સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। ખાસ કરી કલાલા દરવાજા સહિતના વિસ્તારોમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ડ્રેનેજના ગંદા પાણી ભરાઈ જતા રહીશો મેલેરિયા અને તીવ્ર તાવ જેવા રોગોથી પરેશાન થયા। નાગરિકોનું કહેવું છે કે શહેરમાં યોગ્ય ડ્રેનેજ સુવિધાનો અભાવ છે અને પાણીનો યોગ્ય નિકાલ ન થતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। આથી રોગચાળો ફાટી નીકળ્યો છે। સ્થાનિક દવાખાનાઓના તાવના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। 20 દિવસથી 1 મહિનાથી આ પ્રશ્ન નગરપાલિકામાં મૂકવા છતાં આનો કોઈ હલ આવતો નથી અને આ આગળ રોડ ઊંચો કર્યો છે અને આ બાજુ નીચાણ થઈ ગઈ છે। એના હિસાબે પાણી જતું નથી અને આ ગટર સતત ઉભરાતી રહે છે અને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી અને કોઈ આનો નિકાલ આવતો નથી। રસ્તામાં બધું બંધ કર્યું છે આગળથી અને બે કોરે ગટર છે એ ગટરમાં પાણી જાતું નથી। આગળથી ઓછું કર્યું છે અને આ બધું પાણી ગંદકીનું ભરાય તો તમે વચમાં લઈને અને આ તમે ગટર નાખો ને તમે બે કોરે ગટર નાખી શું કામ નહીં।